Advantages and disadvantages of preventive maintenance. First advantage is equipment is prevented due to small fault. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવાથી ઇક્વિપમેન્ટની અંદર જે નાના નાના ફોલ્ટ થાય છે એ આપણે એનાથી બચી શકીએ છીએ. ઇટ રિડ્યુસ ધ રિપેર કોસ્ટ. ફર્સ્ટ સ્ટેપ જો ફોલો કરીએ તો એના કારણે આપણે એની રિપેરિંગ કોસ્ટ ઘટાડી શકીએ છીએ. થર્ડ, ઇક્વિપમેન્ટ વર્ક્સ કન્ટિન્યુઅસલી ફોર લોંગ પીરિયડ. ઉપરના બે પોઈન્ટ જો આપણે કન્ટિન્યુઅસ ચાલુ રાખીએ તો એના કારણે ઇક્વિપમેન્ટ ફોલ્ટ થયા વગર ચાલુ રહી શકે છે. There is no interruption in the process, so continuity of production is increased in industry. Interruption પ્રોસેસની અંદર કોઈ ઇન્સ્ટ્રુમેન્ટમાં ન આવવાથી કન્ટિન્યુટી વધવાથી પ્રોડક્શન વધે છે. ફિફ્થ, લાઈફ ઓફ ઇક્વિપમેન્ટ ઇઝ ઇન્ક્રીઝ. ઇક્વિપમેન્ટ અથવા જે આપણે મશીન છે એની લાઈફમાં વધારો થાય છે. Maintain quality in production and machine works without producing noise. તો ક્વોલિટી મેન્ટેન થાય છે પ્રોડક્શનમાં અને મશીન જે છે એની અંદર કોઈ વધારાનો અવાજ જનરેટ થતો નથી. ઇટ રિડ્યુસ ધ નંબર ઓફ બ્રેકડાઉન. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના કારણે જે બ્રેકડાઉન થવાના ચાન્સીસ છે એ આપણે ઘટાડી શકીએ છીએ. રેગ્યુલર મેન્ટેનન્સ reduce the possibility of accident. એટલે અકસ્માત થવાના જે ચાન્સીસ છે એ પણ આના કારણે ઘટી શકે છે. Due to the above reason, the monetary loss does not occur and increase the efficiency of operating staff. The monitoring loss થતો નથી અને એના કારણે આપણને એફિશિયન્સી મળે છે અને ઓપરેટિંગ સ્ટાફ પણ વ્યવસ્થિત રીતે કામ કરી શકે છે. We are discussing disadvantages of preventive maintenance. Possibility of fault occur after preventive maintenance. એટલે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરવા છતાં પણ ફોલ્ટ થવાના ચાન્સીસ રહેલા છે. Only trained and qualified person should perform preventive maintenance. એટલે ટ્રેન થયેલા અને ક્વોલિફાઈડ પર્સન જ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કરે એ જરૂરી છે. ઇક્વિપમેન્ટ component may be damaged due to unnecessary maintenance. એટલે ના જરૂરિયાત હોવા છતાં પણ જો આપણે મેન્ટેન કરતા હોઈએ તો અમુક કોમ્પોનન્ટ જે છે ઇક્વિપમેન્ટના એ ખરાબ થવાના ચાન્સીસ રહેલા છે. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ.